એટલે આઈ ડોન્ટ કેર અબાઉટ એની વન. લાઈક જ્યારે હું સ્ટેજ પર હોઉં તો આઈ જસ્ટ એન્જોય અને હું મારું 100% આપું. ખૂબ જાન રૂપમાં હો કાળી, ખૂબ જાન રૂપમાં શું મોહી ગયો માવો, ઉધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. ગરબા ઇઝ સોલ મ્યુઝિક ફોર મી. જેમ સોલ ફૂડ હોય. ચલો I'll twist. What is your recent favorite garba? રિસન્ટ ફેવરેટ હે વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. वॉइस आजकल और मीडियम योर मैसेज. હેલો એવરીવન, હું હિરલ અદ્યારુ આજે તમારી સાથે આવી છું સેના માટે. જોજો કિલ્લોલ વિથ આઈ ટેલ યુ વોટ, એમને તો નામ ના લેવાય ને. ઉત્તર ગુજરાતની ભીની ભીની માટી લઈને આવ્યા છે હવે none other than કિંજલ દવે. Thank you so much. Thank you so much. વેલકમ ટુ સિડની કિંજલ. Thank you so much. હાઉ આર યુ ટુડે? Absolutely good. પરફેક્ટ. કેવી રહી તમારી જર્ની સિડની? એકદમ એટલે સરસ, આપણા એકદમ. ભારતથી લઈ તમે ડાયરેક્ટ ભારતથી જ આવ્યા છો કે બીજે ક્યાંક શો હું કરીને? યુકે હતી અને યુકે થી હું સવારે લેન્ડ થઈ અને સાંજે પછી મારી ઓસ્ટ્રેલિયાની ફ્લાઇટ હતી, બટ ફ્લાઇટ વોઝ ગુડ. ઓ માય ગોડ. સો મને છે ને હંમેશા અહીંયા આટલા બધા કલાકાર આવે, રાઈટ? અને હંમેશા હું જોતી હોઉં કે આટલું સરસ પરફોર્મ કરતા હોય આટલું બધું ટ્રાવેલ કરીને. સો ટુડે ઇઝ ધ ટાઈમ મને પૂછવું છે કે હાઉ ડુ યુ સિંગર્સ મેનેજ યોર વોઇસ આટલું બધું ટ્રાવેલિંગ? કારણ કે અમે તો ટ્રાવેલ કરીએ ને તો અઠવાડિયું સુધી જેટ લેગ હોય, અવાજ ન નીકળે, થાકી જઈએ, તાવ આવી જાય. હાઉ ડુ યુ ગાઈઝ મેનેજ? એકચ્યુઅલી તકલીફ તો બધાને થાય જ, કારણ કે હ્યુમન બોડી, હ્યુમન નેચર. એટલે હમણાં જેવું થયું કે અમે લોકો લંડન જઈને આવ્યા, હા. પછી પાછા ઇન્ડિયામાં હતા, એના પહેલા યુએસ હતા, હવે અહીં આવ્યા. તો કયા ટાઈમ ઝોનમાં જીવીએ છીએ અમને જ નથી ખબર. કરેક્ટ. રાઈટ. એટલે કાલથી એવું થયું કે અમે પહોંચ્યા અડધી રાત્રે હમ. ઓસ્ટ્રેલિયામાં, પણ હજી ત્યાંથી ઊંઘ નથી આવતી. હવે જ્યારે જાગવાનો ટાઈમ થાય ત્યારે ઊંઘ આવે. પણ એન્ડ ઓફ ધ ડે જ્યારે તમે તમારી ઓડિયન્સને જુઓ, તમે કેટલા પણ થાકેલા હોય, કેટલા પણ ઊંઘમાં હોય, એ સ્ટેજ છે એ એક એવું પ્લેટફોર્મ છે, એવી જગ્યા છે જ્યાં કોઈ થાક સિંગર્સ માટે કે કોઈ પણ આર્ટિસ્ટ માટે મેટર નથી કરતો, કોઈ ઊંઘ મેટર નથી કરતી. ત્યારે તને એવું જ થાય કે મારી સામે જે મારા લોકો મને જોવા આવ્યા છે, મને સાંભળવા આવ્યા છે, બસ એ લોકોને એવું થવું જોઈએ કે 100% આર્ટિસ્ટે એનું પરફોર્મન્સ આપ્યું. Correct. એને હંમેશા એવું જ થાય કે હું મારું 100% આપીશ, અને એ દિલથી પરફોર્મ કરતો હોય એટલે એ થાક, એ ઊંઘ એના ચહેરા પર ક્યાંય ના દેખાય તમને. સાચી વાત છે. એટલે આ વસ્તુ પરથી જ્યારે તમે બોલતા હતા ને ત્યારે મને એવું લાગ્યું કે સાચે જ મા શક્તિ જે હોય ને એ શક્તિ આપણામાં આવી જતી હોય છે અને વી ડોન્ટ ફીલ Very એનીથિંગ true. અપાર્ટ ફ્રોમ દેટ, રાઈટ? Very true. ઓલરાઈટ. સો સિડની તમારું ખૂબ આતુરતાથી રાહ જોઈ રહ્યું છે કાલ માટે, તમારા પરફોર્મન્સીસ માટે. અને મેં સાંભળ્યું છે કે જ્યારે કિંજલ દવે ગાતા હોય અને ઢોલ વાગતો હોય ત્યારે કોઈના પગ થમતા નથી. એટલે મારા ખ્યાલથી જે વડીલ બી હોય ને, જે ડાન્સ ન કરી શકતા હોય, એ પણ આમ બેઠા બેઠા લાઈક યુ નો એવું ચાલે, નાનું છોકરું પણ રમતું. સો વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ યોર એનર્જી? કારણ કે અમે જોયું છે કે તમે બી સાથે સાથે એટલું સરસ પરફોર્મ કરતા હોવ છો. સો વોટ ઇઝ ધ સિક્રેટ ઓફ દેટ એનર્જી? એવું કંઈ સિક્રેટ છે નહીં. હું બસ નોર્મલ બધાની જેમ ખીચડી ભાખરી ખાવાવાળી છોકરી છું. એટલે એવું કંઈ બહુ સ્પેશિયલ સિક્રેટ છે નહીં. પણ બસ કીધું એમ કે મને એક તો મને પોતાને ગરબા રમવાનો, મને ડાન્સનો એટલો શોખ છે. એટલે હું લગભગ 7-8 વર્ષની હતી ત્યારથી હું સિંગિંગ લાઈનમાં છું. Right. અને તમે મારા ત્યારના વિડીયો પણ હું તમને બતાવું તો ત્યારે પણ હું કહેવાય ને કે સ્ટેજ પર નાચીને જ પહેલેથી એવી રીતે એકદમ બિંદાસ ફ્રી બર્ડની જેમ જ હું પરફોર્મ કરીને જ પહેલેથી એવી રીતે જ સિંગિંગ કરું છું. એટલે અત્યારે અમુક લોકોને કદાચ એવું લાગે કે યુ નો એક જવાન છોકરી સ્ટેજ પર છે, નાચે, લટકા ઝટકા ઓડિયન્સ માટે, બટ very natural. ટ્રસ્ટ મી, આ કોઈના માટે નથી. આ મારા સોલ માટે છે. આ મારા મારું ઇનર જે It ચાઇલ્ડ feeds your soul, yes, right? yes, And એ we મારા can માટે see છે. that on the stage. એટલે આઈ ડોન્ટ કેર અબાઉટ એની વન. લાઈક જ્યારે હું સ્ટેજ પર હોઉં તો આઈ જસ્ટ એન્જોય અને હું મારું 100% આપું. એવું બીજું કંઈ સિક્રેટ છે નહીં. પણ સ્પેશિયલી તમે જે કીધું કે મારા વોઇસમાં કે
એમાં એ તાકાત છે, એટલે ટચવુડ, થેન્ક યુ ફોર ધ કોમ્પ્લિમેન્ટ. પણ મને એવું લાગે છે કે આપણા ગુજરાતી સંગીતમાં, આપણા ટ્રેડિશનલ ઇન્સ્ટ્રુમેન્ટ્સમાં એ તાકાત છે કે કોઈ પણ જેને આપણું મ્યુઝિક નથી ખબર એવા માણસો પણ આપણા મ્યુઝિકને સાંભળશે તો એમને એવું થશે કે ના, I want to do dance. Absolutely. And I would like to tell our audience કે કાલે ખાલી ગુજરાતી લોકો નથી આવી રહ્યા. There are so many of my friends and I know True. people, they are non-Gujaratis, but because they have heard your songs on YouTube and on Instagram, thanks to the social media, Yeah. they all are joining you tomorrow Thank as well. you. Say thanks to them. પાક્કું. કિંજલ, તમે વાત કરી કે તમે બહુ નાની ઉંમરથી ગાવાની શરૂઆત કરી હતી. And I have heard somewhere there is some your favorite ભજન. આપણે એ સાંભળી શકીએ? એટલે હું પહેલા ભજન સંતવાણીથી જ મેં મારી અત્યારે તો બધા બહુ અલગ અલગ ભજનો અને બહુ બધા અલગ અલગ ગીતો, તમે જેમ કેવું કે જેમ મોટા થાવ એમ ચોઈસ થોડી બદલાતી રહે મ્યુઝિકમાં, ખાવામાં, બધી રીતે. પણ એવું એક ભજન હતું જે પહેલું હું ગાતા જ શીખેલી કે સ્ટેજ પર. તો લાઈક કેવું કે ફેવરેટ તો બહુ બધા સોંગ છે, પણ તમે જે પહેલું કીધું એટલે I know which is your favorite. Can I say? I have something for you. It is કાન્હાને મનાવો કોઈ મથુરામાં જાઓ. એટલે એવું નાની હતી ત્યારે હું એ ભજન બહુ જ ગાતી. તો તમે કીધું છે તો બે લાઈન બધાને સંભળાવ. Thank you. હો વાયદો આપીને વાલા વિસરી ગયા છો, પ્રીતુરે પુરવને કાના ભૂલી રે ગયા છો, કુબજાના રૂપમાં હો કાળી કુબજાના રૂપમાં શું મોહી ગયો માવો, ઉદ્ધવજી કાનાને મનાવો, કાનાને મનાવો. I can't tell you how blessed I am feeling. કિંજલ દવે મારી સામે લાઈવ ગાઈ રહ્યા છે, એ પણ કાનાનું ભજન. I cannot, like, she made my day today. Thank you so much, કિંજલ. થેન્ક યુ. વાત ગરબાની થઈ રહી છે, તો કિંજલ દવેનો કયો ફેવરેટ ગરબો છે? Like all time favorite. મારા બહુ બધા ફેવરેટ ગરબા છે. તો બી એક recent. ચલો, I'll twist. What is your recent favorite ગરબો? રિસેન્ટ ફેવરેટ ઇઝ હે વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ બાઈ વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. વાવ, એટલે કાલે આપણે આ સોંગ ગાશે ત્યારે હું સ્ટેજ, બીકોઝ આઈ એમ એન એન્કર ફોર ટુમોરો, તો હું બાજુમાં જોરથી વાગ્યો રે ઢોલના સ્ટેપ થવાના છે. પ્લીઝ જોઈન મી. Oh, really? Thank you so much for that. Okay, Kinjal, one more question. When, like, you know, your team, the whole team is performing, so I always wonder as an anchor, જે આમ beats વાગતા હોય, તમે ગાતા હો, so what kind and what level of performance you guys do before you go on the stage? કેટલા મહિના પહેલાથી શરૂઆત થાય? અને તમે આમ, મેં ઘણી વાર જોયું છે આમ આગના ઇશારાથી આવું થતું હોય છે. So what is that? Can you please just share that હા, experience? એટલે ઓફકોર્સ રિહર્સલ્સ ને એવું બધું કરતા હોઈએ અમે. એક સોંગ લિસ્ટ બી તૈયાર કરવું પડે, કારણ કે ગરબા જેટલું ઇઝી લાગે છે ને એટલું ઇઝી નથી હોતું પરફોર્મ કરવા માટે. કારણ કે 2 કલાકનો સેટ હોય, પછી બ્રેક હોય, પછી પાછું તમે 3 તાલી રમાડો, લોકોને સનેડો રમાડો, તો એક પછી એક ગરબા, તો એ તમારે પહેલેથી ડિસાઇડ કરવું પડે કે આના પછી આને. ગરબા કેવું છે કે એક ધીમા ટેમ્પોથી શરૂઆત થઈ અને આપણે એકદમ ફાસ્ટ સુધી એ જે ધીરે ધીરે ટેમ્પો અપ કરવો પડે, જેથી લોકોના પગ ના દુખી જાય, એ લોકો શાંતિથી રમી શકે, 2 કલાક સુધી એન્જોય પણ કરી શકે. સો એ બધી પ્રિપરેશન અમે લોકો પહેલેથી કરતા હોઈએ. એટલે કહેવાય કે નવરાત્રિ આમ તો આખું વર્ષ જ અમે બેઝિકલી આમ રિજનલ ગરબા ફોક આર્ટિસ્ટ, એટલે આખું વર્ષ અમારું કામ આ જ ચાલતું હોય. એટલે અમે કેવું હોય કે અમુક ગરબા જૂના હોય જે વર્ષોથી ગાતા હોય, અમુક એવા કે નવા સેટ લિસ્ટમાં એડ કર્યા હોય, તો એના માટેની થોડી પ્રિપરેશન કરતા હોઈએ. પણ આખું વર્ષ જ આમ તો કંઈક ની કંઈક તૈયારીઓ અમારી ચાલતી જ હોય છે. કરેક્ટ, વેરી નાઇસ. તો આપણે બીજો સવાલ એ હતો કે તમે કીધું કે આવી રીતના તમે પ્રિપેરેશન કરો એન્ડ યુ ટ્રાવેલ ટુ ઓકે કિંજલ, લેટ આર ઓડિયન્સ નો કે તમે કેટલી કન્ટ્રીમાં ટ્રાવેલ કરો છો અને હજી કેટલા શો બાકી છે તમારા? ઓકે, તો આ વર્ષે હું મારી યુકે ટૂર પતી ગઈ, પછી ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, US, કેનેડા એન્ડ રિસેન્ટલી અમે દુબઈ પણ એડ કરવાના છીએ. એટલે 5-6 કન્ટ્રી કહી શકાય. અમેઝિંગ, પાવર હાઉસ ઓફ અને પાછી નવરાત્રીમાં ઇન્ડિયા, એટલે ઇન્ક્લુડિંગ નવરાત્રી મોસ્ટલી
45 થી 46 એટલે 45 to 46 શોઝ બધા તો તમે જ્યારે આ ઇન્ડિયાની વાત કરી સો વેર ડુ યુ એન્જોય મોસ્ટ લાઈક performing in India or out of India? In or India. In India. So what is the difference between like what do you think about the audience? કાં તો નહીં, ઓડિયન્સ અહીંયા વધારે રિસ્પોન્સિવ હોય છે કારણ કે અહીંયાની ઓડિયન્સ ઇન્ડિયામાં કેવું હોય, લોકો અમને આખા વર્ષમાં લોકો જોતા જ હોય કારણ કે Correct. અમે બહુ બધા વેડિંગ શોઝ, કોર્પોરેટ શોઝ, બધા ટાઈપના શોઝ કરતા. પણ અહીંયા લોકોને દાખલા તરીકે હું સિડનીમાં આવી છું તો સિડનીના લોકોને ખબર છે કે વર્ષે એક જ વાર અમને કિંજલ જોવા મળવાનું છે, Correct. રાઈટ? એટલે અહીંયાનો રિસ્પોન્સ વધારે સરસ હોય છે. પણ ઇન્ડિયાનું એક વસ્તુ એ જ કે જે કે માટી સાથે જોડાયેલા ખુલ્લા પગે જમીન પર ગરબા રમવું, Correct. જે ખુલ્લા વાતાવરણમાં જે એટમોસ્ફિયર હોય, ખુલ્લામાં ગરબા કરવાની જે મજા છે એ થોડુંક એ વેધર અને એ ખુલ્લામાં શોઝ કરવાનું જે એના લીધે. માહોલ અને આઈ થિંક Yes. there is one more reason Kinjal why you enjoy doing them most because ત્યારે actual ગરબા હોય, Right. નવરાત્રી હોય તો Right. જે માં શક્તિના જે વાઇબ્રેશન્સ ને એનર્જી જે હોય છે I think that makes એટલે a huge નવરાત્રીનો તો difference. ઓફકોર્સ ફરક પડે કે જે પ્રોપર નવરાત્રીમાં તમે ગરબા કરતા હોય એટલે અહીંયા બી અમે એટલું જ એન્જોય કરતા હોય. અને માતાજીની તો કે એનો તો એમનો ભાવ જ્યાં હોય ત્યાં નવરાત્રી થઈ જાય. તો અને અહીંયા બી લોકો એટલું જ એન્જોય કરતા હોય છે. અને બીજું ઓલું કહેવાય કે પાછું લોકોને એવું ના લાગી જાય કે આ અહીંયા આવે છે ને ઇન્ડિયાના વખાણ કરે છે, એવું કાંઈ જ નથી. આ ઇટ્સ જસ્ટ બિકોઝ ઓફ વેધર અને ખુલ્લામાં જે તમને બધાને બી ખબર છે ઇન્ડિયાથી જેટલા લોકો આવ્યા છે કે ખુલ્લામાં જે શો કરવાની જે મજા હોય. બાકી તો બીજું તો જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. એટલે ગુજરાતની એ લાગણી, એ ફીલ, એ પ્રેમ તો તમને ક્યાંય બી જાઓ એ તમને મળવાનો છે. Absolutely. What is ઇન્ક્લુડિંગ થેપલા. Oh, and I know your favorite food. It's thepla and You lasanni know chutney. everything about me. You're my favorite. Your favorite food is lasanni chutney and thepla. Yes. Am I right? Yes, yes, જે yes. ઓસ્ટ્રેલિયા પણ લઈને આવ્યા છે Yeah. સાથે. I follow your stories, Kinjal. Oh my God. Okay. What is Garba for Kinjal Dave? ગરબા ઇઝ સોલ મ્યુઝિક ફોર મી. Oh, જેમ સોલ ફૂડ હોય, right. Thepla and lasanni chutney. પછી ઓલું શું કે સોલ મેડ હોય, એવી રીતે સોલ મ્યુઝિક ફોર મી. લાઈક એમાં એક ભક્તિ છે, એક બીટ્સ છે કે જેમાં તમે ડાન્સ કરી શકો. ડાન્સની સાથે સાથે તમે એ ડિવોશનલ પાવર, એ સ્પિરિચ્યુઆલિટી, એ એક કનેક્શન માતાજી સાથેનું. બિકોઝ હું દેવી ભક્ત છું એટલે એ સોલ જે કહેવાય ને સોલ મ્યુઝિક. Soul music. Perfect. Kinjal, would you like to share કે તમે આટલા બધા દેશોમાં તમે શો કરો, ઇન્ડિયામાં શો કરો, તો એક એવો કોઈક ફની મોમેન્ટ હોય કે સ્ટેજ પર થયો હોય ઓડિયન્સમાં, કાં તો કોઈ ઇમોશનલ મોમેન્ટ હોય જે તમને ખૂબ આમ દિલને ટચ થયું હોય. Would you like to share તો that? ફની મોમેન્ટ તો મને કંઈ યાદ નથી, પણ ઇમોશનલ મોમેન્ટ મને એક યાદ છે કે ગયા લાસ્ટ ટુ લાસ્ટ યર મારો શો હતો ન્યૂ જર્સીમાં. Right. અને મારો શો સ્ટાર્ટ થયો એના 5 મિનિટ પછી જ અમારા સાઉન્ડમાં પ્રોબ્લેમ થયો. Okay. એટલે લગભગ 6 થી 7 હજારનું ઓડિયન્સ હતું અને અમારું સાઉન્ડ ટોટલી બાર બંધ હતું. કોઈ બી મ્યુઝિકના માઇક નહોતા ચાલી રહ્યા, Okay. ખાલી કીબોર્ડ ચાલી રહ્યું હતું અને સિંગરનું બી એક જ માઇક ચાલી રહ્યું હતું, ખાલી મારું માઇક. 2 સિંગર્સ હતા પણ અમે બંને વારાફરતી એક જ માઇકમાં ગાઈ રહ્યા હતા. Right. અને એ બી એટલું કે સ્ટેજ પરના કોઈ બી મોનિટર્સ નથી ચાલી રહ્યા. એટલે બહાર જે અમારો અવાજ સંભળાય છે ને, બહાર જે કીબોર્ડ, એ સાંભળીને અમે અંદર ગાઈ રહ્યા હતા. Oh. અને પહેલું એવું થયું કે એ જ સાઉન્ડમાં મેં અડધો કલાક ગાયું અને ફિક્સ કરતા હતા મારા સાઉન્ડ એન્જિનિયર એન્ડ ઓલ, પણ થયું જ નહીં. પછી અમે એવું નક્કી કર્યું કે લેટ્સ ટેક અ બ્રેક, પહેલાં બધું સોર્ટેડ કરી દઈએ, બધું સોર્ટ આઉટ કરી દઈએ, પછી આપણે સ્ટાર્ટ કરીએ. અમે કોશિશ કરી પણ થયું જ નહીં, કંઈક પ્રોબ્લેમ્સ હતા સાઉન્ડમાં તો થયું જ નહીં. પછી ફરીથી અમે શો સ્ટાર્ટ કર્યો. તો કેવું હોય કે જેમ તમારા ફેન્સ હોય ને એમ થોડા ઘણા કદાચ હેટર્સ બી ક્યાંક ને ક્યાંક હોય. એટલે થોડા લોકોએ પબ્લિકમાંથી બૂ કરવાનું સ્ટાર્ટ કર્યું કે વી વોન્ટ રિફંડ ને ફલાણું ઢેકાણું. પણ અમુક એવા હશે 500,000 પબ્લિક એવી બી હશે કે જે જતી રહી. પણ બીજા લોકો એવા હતા કે કોઈ બી મ્યુઝિકનું માઇક કીબોર્ડ સિવાય કંઈ જ ચાલુ નહોતું, ખાલી એક સિંગર, અને એ બી કેટલો એકદમ ઓછો અવાજ આવે. એવામાં અમે આખો શો કર્યો. અને એ વખતે મને એવું થઈ ગયું, અને અમારા છોકરાઓ જે મ્યુઝિશિયન્સ હોય ને રોજ અમને કેવું જોઈએ, સ્ટેજ પર બી અમને સાઉન્ડ લાઉડ જોઈએ તો અમને પરફોર્મ કરવાની મજા આવે, અમારો અવાજ અમને સંભળાય તો. પણ અમે લગભગ અમારો શો 9:30 વાગે સ્ટાર્ટ થયો તો અમે 1:45 વાગ્યા સુધી રાત્રે શો ચલાવ્યો એવા સાઉન્ડ. Wow. ઓકે. અને પછી
જે લોકો ઊભા હતા એન્ડ મોમેન્ટ સુધી આગળ સ્ટેજ સામે જે 1000-2000 લોકો ઊભા હતા, લોકો ગરબા ગાતા હતા, અને એ વખતે શો પત્યા પછી લિટરલી હું સ્ટેજ પર રડી પડી હતી કે થેન્ક યુ, એમ કે આટલા બધા લોકો જે તમને પ્રેમ કરે છે તો પછી આવા 2-5 માણસો જે આવા બૂ should કરે always તમને ignore. ફરક જ નથી ના. પડવાનો. અને લિટરલી હું મારા મ્યુઝિશિયન્સને એ વખતે બધાને થેન્ક યુ કહીને રડી હતી કે ભાઈ એ લોકો ના હોત સપોર્ટ કરવા માટે Correct. તો હું આ ના કરી શકતે. Absolutely. અને મેં ઓડિયન્સમાં હું કહેતી હતી કે સોરી અમારા લીધે, પણ લોકોએ એવું કીધું કે નહીં, વી લવ યુ, વી ઓલવેઝ સપોર્ટ યુ નો મેટર વોટ. એટલે છેક સુધી લોકો ઊભા રહ્યા. તો એ મારી ઓડિયન્સ જ્યારે મને દિલથી સપોર્ટ કરે તો એ મારા માટે બહુ મોટી વાત છે. ડેફિનેટલી. કિંજલ દવેને ખાલી એક જ સવાલ પૂછ્યો ને, સી હાઉ ઇમોશનલ શી ઇઝ એન્ડ હાઉ મચ શી લવ્સ અસ. આપણે પણ એને એટલું જ પ્રેમ કરીએ છીએ. સિડની તમારું બહુ જ રાહ જોઈ રહ્યું I છે, know. ફ્રાઈડેનો ઇંતજાર Me કરી too. રહ્યું છે. સો વોટ ઇઝ નેક્સ્ટ આફ્ટર સિડની? પછી કયા સ્ટેજ છે? સો 27th અમે જઈ રહ્યા છીએ ન્યુઝીલેન્ડ. ઓકે. 28th છે એડિલેડ. 2nd ઓગસ્ટ અમે મેલબર્નમાં છીએ અને 3rd ઓગસ્ટ અમે પર્થ. એટલે વી હેવ 5 શોઝ. Perfect. Australia, are we ready for Killol with Jojo Killol with Of Kinjal course they are Dave? ready, of course. So બસ હવે આપણે કિંજલ દવેને બહુ બોલાવશું નહીં, કારણ કે ગરબા કાલે ગાવાના છે. વી આર નોટ વેસ્ટિંગ યોર મોર એનર્જી. સો સિડની, તૈયાર થઈ જાઓ તમારા સરસ મજાના I'm ચણિયા waiting for you ચોળી. guys. I'm waiting for you guys. See you tomorrow. See you tomorrow. Yes. Thank Thank you. you. Thank you. હે વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, વાગ્યો રે ઢોલ બાઈ, વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ, મારા મીઠાના રણમાં વાગ્યો રે ઢોલ. हो चन जलस तेरे तो करदानी, हो चन जलस मेरे तो करदानी. VG Times. Be with the times.